પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે। માં આદ્યશક્તિ માં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે। આ વર્ષે મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। 12 થી 16 ફેબ્રુઆરી સુધી ચાલનારા પરિક્રમા મહોત્સવના આજે પ્રથમ દિવસે શંખનાદ યાત્રા અને પાલખી યાત્રાની શરૂઆત કરાઈ। ત્યારે મોટી સંખ્યામાં જય બોલે ગ્રુપના સભ્યો સહિત ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા ભક્તો આ યાત્રામાં જોડાયા હતા। 750 જેટલી બસોમાં ભક્તો દૂર દૂરથી પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવા આવી રહ્યા છે। તમામ ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાઈ છે। અંબાજીનો વિકાસ જે મિત્રો જેમ તમે જોયું કે કાશી વિશ્વનાથનું મંદિર જે કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો, મહાકાલ બન્યું, કાશી સોમનાથ બન્યું, એ જ રીતે મિત્રો મા અંબાનો વિકાસ પણ શરૂ થવાનો છે। જેનો નિર્ણય સરકારે લઈ લીધો છે અને જે પણ મિત્રો નજીકના ભવિષ્યમાં શરૂ થશે કે જે અંબા આવતા આમ તો આપણે જોયું કે પહેલા સિંગલ રસ્તો હતો, અત્યારે મિત્રો 4 લેન બધા દેવસ્થાન ટ્રસ્ટો જવા માટે 4 આ મિત્રો મોદી સરકારનું કામ છે। આજથી પરિક્રમા મહોત્સવનો ગબ્બર ખાતે પ્રારંભ થયો છે। ત્યારે આપ જોઈ શકો છો કે પરિક્રમા પર મોટી સંખ્યાની અંદર માઈ ભક્તો પરિક્રમામાં જોડાયા છે। પાલખી યાત્રા હોય, સંઘનાદ યાત્રા હોય, ગામે ગામથી ગુજરાતભરમાંથી માઈ ભક્તો 750 જેટલી બસો દ્વારા વિનામૂલ્યે ગબ્બર પરિક્રમા પર આવી પહોંચ્યા છે। અત્યારે પાલખી યાત્રા શરૂ થઈ છે અને પાલખી યાત્રાની સાથે સાથે વાત કરવામાં આવે સંઘનાદ યાત્રા જય બોલે ગ્રુપ દ્વારા પણ શરૂ કરવામાં આવી છે અને અંબાજીનો પરિક્રમા પથ છે, ગબ્બર પથ છે, ત્યાં આગળ મોટી સંખ્યાની અંદર માઈ ભક્તો અત્યારે પરિક્રમા પથમાં જતા જોવા મળી રહ્યા છે। અંબાજી શક્તિપીઠની વાત કરવામાં તો અંબાજી શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ શક્તિપીઠમાં 5 દિવસ સુધી પરિક્રમા પથ ગબ્બર ખાતે ગબ્બર તળેટીમાં યોજાનાર છે। ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે। 5 દિવસ સુધી અંબાજી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને સાથે સાથે ગબ્બર ખાતેના જે વિસ્તાર છે ત્યાં આગળ અલગ અલગ રોજના દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજાશે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।